ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરી કે લોકો એમની વાત ઉપર ખડખડાટ હસી પડ્યા. તો આ ઇન્ટરવ્યૂની અંદર ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ વિશે વાત કરી છે અને એમણે જે વાત કરી છે એ જિંદગીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. નમસ્કાર. હમણાં છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વર્ક કલ્ચર ઉપર જબરજસ્ત ચર્ચા ચાલે છે. તમે જે કામ કરો છો તે વર્ક અને તમારી જિંદગીમાં તમે જે કરો છો તે મતલબમાં વર્ક અને લાઈફનું બેલેન્સ કેવી રીતના કરવાનું એની ચર્ચા ચાલે છે. હમણાં થોડા સમય પહેલાં ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ વર્ક કલ્ચર વિશે વાત કરેલી અને એનું એટલી લાંબી ડિબેટ ચાલી કે વિવાદ બી ઊભો થયો. પરંતુ અત્યારે ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરી કે લોકો એમની વાત ઉપર ખડખડાટ હસી પડ્યા. તો આ ઇન્ટરવ્યૂની અંદર ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ વિશે વાત કરી છે અને એમણે જે વાત કરી છે એ જિંદગીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જૂના જમાનાના બહુ જાણીતા ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ થોડા સમય પહેલાં એવી વાત કરી હતી કે ભારતની અંદર યુવાનોએ સપ્તાહની અંદર 70 કલાક કામ કરવું જોઈએ. હવે નારાયણ મૂર્તિના આ વિવાદ પછી ભારે વિવાદ ઊભો થયો હતો. બહુ બધી ચર્ચાઓ પણ એની પર ચાલી, ઘણી બધી ડિબેટ એની પર થઈ. કેટલાક લોકોનું કહેવું એમ છે કે ભાઈ નારાયણ મૂર્તિએ જે પ્રમાણે વાત કરી એમાં વીકના સપ્તાહના 7 દિવસ ગણીએ તો દિવસના 10 કલાક કામ થયું અને એમાં જો તમે એક વીકલી ઓફ ગણો તો 6 દિવસના કામ કરવાનું જો એવરેજ કાઢીએ તો લગભગ 11-12 કલાક જેવું કામ કરવાનું થાય એવું ઇન્ફોસિસના નારાયણ મૂર્તિનું માનવું છે. હવે એમાં તમે 8 કલાકની તમારી ઊંઘ ગણો તો 12 કલાક કામ, 8 કલાકની ઊંઘ, એટલે તમારી પાસે 24 કલાકમાંથી બચ્યા 4 કલાક. તો 4 કલાકની અંદર નાહવા ધોવાનું, તો પછી તમે પરિવારને સમય ક્યારે આપશો, તમારો સ્પોર્ટ્સમાં કે કસરતમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમે સમય ક્યારે આપો, મિત્રોને ક્યારે મળો, આવી બધી ઘણી બધી ચર્ચાઓ ઊભી થઈ. નારાયણ મૂર્તિનો વિવાદ તો ચાલે જ છે, પરંતુ ગૌતમ અદાણીએ ઇન્ટરવ્યૂની અંદર એમની લાઈફના અનુભવ વિશે અને એમણે જે વાત કરી છે એ એકદમ પ્રેક્ટિકલ વાત છે. એમણે એમ કીધું કે દરેક વ્યક્તિની વર્ક કલ્ચર અને લાઈફ બેલેન્સ કરવાની જે સિસ્ટમ છે એ બધાની અલગ અલગ હોય છે. એનું એક તમે ચોક્કસ માપદંડ નક્કી નહીં કરી શકો. તમારું જે વર્ક લાઈફ બેલેન્સ છે એ તમે મારા ઉપર નહીં થોપી શકો અને મારું જે વર્ક લાઈફ બેલેન્સ છે એ તમે બીજા ઉપર નહીં થોપી શકો, કારણ કે બધાની જુદી જુદી પ્રાયોરિટી છે. આજે મારી જે કામની પ્રાયોરિટી છે તો એ મને એમ લાગે કે મારે આની અંદર વધારે કલાક આપવાની જરૂર છે તો મને એ વધારે કલાક આપવા પડે. અને કોઈક એવી વ્યક્તિ છે કે જેનું લિમિટેડ કામમાં કામ થઈ જાય તો એને વધારે જરૂર નથી. એટલે બધાની જે પ્રાયોરિટી છે એ જુદી જુદી છે એવું ગૌતમ અદાણીએ કીધું. એમણે એમ કીધું કે કોઈ એક વ્યક્તિ હોય એ પોતાના પરિવારની સાથે 4 કલાકનો સમય વિતાવે અને એ ક્વોલિટી ટાઈમ હોય તો એ 4 કલાકમાં પણ ખુશ થઈ જાય અને એને એક નવી એનર્જી મળી શકે. અને કોઈ વ્યક્તિ એવો હોય કે જે પરિવારની સાથે 8 કલાકનો સમય વિતાવે તો એને એમાં આનંદ મળે. પણ જો તમે ઘરની અંદર 8 કલાક વિતાવશો તો તમારી પત્ની ભાગી જશે એવું ગૌતમ અદાણીએ કીધું. આ વાત એમણે જ્યારે કીધી ત્યારે ઓડિયન્સ હતું એ ખડખડાટ હસી પડ્યું. આમાં મહત્ત્વની વાત એક છે કે ગૌતમ અદાણીની સામે અત્યારે અનેક પડકારો આવીને ઊભેલા છે. એમને છેલ્લા કેટલાક વખતથી હિન્ડનબર્ગના રિસર્ચથી માંડીને અમેરિકાનો કેસ, અહીંયા આગળ કોંગ્રેસ એમની પાછળ સતત પડેલું રહે છે. પણ આટલા બધા પડકારો વચ્ચે પણ ગૌતમ અદાણી એકદમ હસતા ચહેરે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. તો આ વાત પણ એમની પાસેથી શીખવા જેવી છે. બીજું કે એમણે જે વાત કરી એ બહુ જ મહત્ત્વની છે, કારણ કે તમે તમારા પરિવારમાં તમે જાઓ તો પરિવારના લોકોને તમારી હાજરી હોય તો 101% આનંદ થાય. તમને વાતચીત કરવાનું ગમે, લોકો ઈચ્છે કે હા અમારા પરિવારનો જે વ્યક્તિ છે એ ઘરમાં બેસે. પરંતુ તમે ઘરની અંદર કેવી રીતના સમય વિતાવો છો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે 4 કલાક વિતાવો
અને તમે પરિવારની સાથે સારી સારી હસી મજાકની વાતો કરો, કોઈ મહત્ત્વના ડિસિઝન વિશે વાત કરો, પરિવારના સંતાનો વિશે માહિતી મેળવો કે સારી દુનિયાની તમે વાતો કરો, તો 4 કલાકની અંદર મજા આવે અને પરિવારના લોકોને પણ ગમે. પરંતુ તમે ઘરની અંદર 8 કલાક બેસી રહો, તમે નવરાઓ, તમે પંચાયત કરવા માંડો, તો ક્યાં તો તમારી પત્ની ભાગી જાય અથવા તો તમને પત્ની ઘરમાંથી કાઢી મૂકે. કારણ કે વધારે વખત કોઈ માણસ સામે ને સામે દેખાયા કરે એ ઘરના લોકોને પણ ગમતું હોતું નથી. એમણે બીજી એક મહત્ત્વની વાત એ પણ કરી કે તમારું જે વર્ક લાઈફ બેલેન્સ ત્યારે જ એકદમ સંતુલન થાય જ્યારે તમે પોતે એવું મહેસૂસ કરો તમે જે કામ કરી રહ્યા છો એ તમારી પસંદગીનું કામ છે, તમને એ કામ કરવામાં મજા આવે છે એટલે તમે એની પાછળ સમય લગાવો છો. પરંતુ જો તમને એ કામ પસંદ નહીં હશે તો એ કામ તમારું સાવ રેઢિયાર જેવું થશે. એટલે જે કામ કરો એ તમારું પસંદગીનું અને એની અંદર તમે ઘૂસી જાઓ, તમે એની અંદર ઇન્વોલ્વમેન્ટ કરો, એવું ગૌતમ અદાણીનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.